પ્રાપ્ત થઈ રહ્યા છે। ટાઇફોઇડના કેસને લઈને મહત્વની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર છે। મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ ઉપસ્થિત છે। ગાંધીનગરમાં વધતા કેસો અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે। અન્ય શહેરોમાં પણ તકેદારી રાખવા માટે પણ સમીક્ષા કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ હાજર છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસ અંગે બેઠક યોજાઈ રહી છે। ટાઇફોઇડના જે રીતે કેસ વધી રહ્યા છે, બે બાળકોના મૃત્યુને લઈને ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરતા લઈને હવે સમીક્ષા કરશે અને સાથે સાથે જ તંત્રને કામ કરવા માટે પણ જે પણ સૂચનો હશે તેઓ નિર્ધારિત કરશે। આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આ મહત્વપૂર્ણ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ છે, જેમાં આ કયા કારણોસર ટાઇફોઇડમાં વધારા થયા છે, આ કેસમાં સતત વધતા ટાઇફોઇડના કેસને લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે। જોકે બીજી તરફ ગાંધીનગર મનપાના સત્તાધીશો અધિકારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન, જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અત્યારે બેઠક શરૂ છે, ક્યાં ક્યાં મહત્વના મુદ્દા રહેશે અને સાથે જ એક તરફ મનપાના સત્તાધીશો અધિકારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે, પરંતુ મુખ્યમંત્રીએ આ બેઠક યોજી છે। જો આખા ઘટનાક્રમની અંદર છેલ્લા એક અઠવાડિયાથી કેસોમાં જે પ્રકારનો ફ્લો છે, કેસો વધી રહ્યા છે અને એ પરિસ્થિતિમાં પરમ દિવસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ એમ બંને લોકો થઈને 4 દિવસના પ્રવાસે છે। એ પહેલાં આ પરિસ્થિતિ થાળે પડે એ ગાંધીનગર કોર્પોરેશન અને રાજ્ય સરકાર માટે જરૂરી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે અને એટલા જ માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય વિભાગનો હવાલો પણ એમની પાસે છે અત્યારે અને તેમની અધ્યક્ષતામાં આ બેઠક ચાલી રહી છે। ગાંધીનગરમાં જે કેસો સતત વધી રહ્યા છે, એ વધવાનો ફ્લો છે, એ ફ્લોની સ્થિતિમાં કેવી રીતે એને કંટ્રોલ રાખી શકાય અને લાઇન ઓફ ટ્રીટમેન્ટ એટલે કે દર્દીઓ છે એ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય એના માટે શું કરવું એ બાબતે સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત ગાંધીનગર ઉપરાંત અન્ય શહેરોમાં પણ ખાસ મોટા શહેરોમાં આ પ્રકારની પરિસ્થિતિ ન થાય એટલા માટે પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ગાંધીનગર કોર્પોરેશન સાથે સંલગ્ન અધિકારીઓ, કલેક્ટર પણ આ બેઠકમાં જોડાશે। મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ છે। ખાસ જે લીકેજ છે એ લીકેજ બંધ કરવાની પ્રાયોરિટી, એ બંધ કરવાની પ્રાયોરિટી પછી જે ઇન્ક્યુબેશન પીરિયડ છે એની અંદર પણ લોકોમાં પાણી ક્લોરિનેશન યુક્ત જાય અને ફરીથી કોઈને અસર ન થાય એ તકેદારી રાખવી, આરોગ્યની સુવિધાઓમાં વધારો કરવો, એ પ્રકારની બાબતો પર ભાર મૂકવામાં આવશે। મહત્વનું છે કે એક બાળકીનું શંકાસ્પદ અવસ્થામાં મૃત્યુ થયું છે। જોકે બાળકીને દાખલ કરવામાં આવી ત્યારે શું સ્થિતિ હતી, એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ શું હતી અને જો સિવિલ હોસ્પિટલમાં જેનું મૃત્યુ થયું છે તો પીએમ કેમ કરવામાં ન આવ્યું, આ અન્ય વિષયોના સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। એ પરિસ્થિતિમાં આ બંને નેતાઓ ગુજરાત પહોંચે એ પહેલા આ મામલો થાળે પડે એ પ્રકારના પ્રયત્નો ગુજરાત સરકાર અત્યારે કરી રહી છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।